નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના કોંગ્રેસના નવનિયુક્ત સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનો પાલનપુરમાં સત્કાર સમારોહ યોજાયો હતો, જ્યાં એઆઈસીસીના પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા હતા. જ્યાં મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને જ્ઞાનીબેન ઠાકોરની કેળાતુલા કરાઈ હતી. મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોહિલ અને જ્ઞાનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને આવનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને વિજયી બનાવવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં સત્કાર સમારંભ કરતા મારે બનાસકાંઠાની જનતાનો આભાર માનવો જોઈએ. મેં પોતે દરેક ચૂંટણી સભામાં એમ કીધું હતું કે મારું મામેરું ભરો, તો બનાસકાંઠાની જનતાએ મામેરું ભર્યું ને આપણી સંસ્કૃતિની પરંપરા પ્રમાણે એ ટાઈમે વાત પણ એવી કરી હતી કે હું જીતીશ તો તમને મામેરાની માતર ખવડાવવા માટે આવીશ. તો આજે બનાસકાંઠાની જનતા, જે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો બધા જ જે હાજર હતા, અને જે આપણે પ્રણાલિકા પ્રમાણે સારો પ્રસંગ પછી બેન એ મામેરું જમાડવા માટે આવતી હોય છે ને એના ભાગરૂપે આજે બધાને મામેરાની માત્ર ખવડાવીને મોઢું પણ મીઠું કર્યું. અને આવનાર સમયની અંદર બનાસકાંઠાની જનતાની જે કાંઈ સમસ્યાઓ છે, ગુજરાતની સમસ્યાઓ છે, એ રાજ્યસભા હોય કે લોકસભા હોય, એમાં જ્યાં પણ પાર્ટીના આદેશ પ્રમાણે જે અવાજ રજૂ કરવાનો થાય એ ગુજરાતની જનતાનો અવાજ એ સડકથી સંસદ સુધી પહોંચશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ કાર્યકર્તાઓને આપણે હાકલ કરી છે કે જીતાડે. આ બનાસકાંઠાની જનતાએ કાયમી કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપ્યા છે. જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય, વિધાનસભાની હોય ને આ વખતની લોકસભાની હોય, અને આવનાર સમયમાં અમારા નીચેના આગેવાનો જે ઉમેદવારો નક્કી કરશે એને કોંગ્રેસ પાર્ટી મેન્ડેટ આપશે. ફરી બનાસકાંઠા જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત કોંગ્રેસની બનશે.